ન્યૂઝીલેન્ડના માઉન્ટ રૂપેહુ આકાશણનું કેન્દ્ર ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરથી 350 કિલોમીટર દૂર આવેલું માઉન્ટ રૂપેહુના બર્ફીલા પહાડોમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે અને ખાસ કરીને આ બર્ફીલા પહાડોમાં જવા માટે વર્ષમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બરફ વર્ષા ન થાય અને રસ્તો ખુલ્લો થાય છે, જેથી દેશ વિદેશના પ્રવાસીઓને માઉન્ટ રૂપેહુ આકર્ષણનું કેન્દ્ર છે અને બર્ફીલા પહાડો પર સ્લાઇડિંગ માટે હજારો લોકો આવે છે અને ખાસ કરીને બર્ફીલા પહાડો અતિ વિશાળ છે અને સીધો છે, જેથી વધુ લોકો અને બાળકો બરફમાં સ્કી કરવા આવે છે અને બરફમાં સ્કી કરતા જોવાનો અનેરો ઉત્સાહ છે અને બરફના પહાડો પર જવા માટે રોપ વે સુવિધાઓ ઉપલબ્ધ હોય છે અને આ બરફના પહાડો પર સ્કી કરવા અને ફરવા દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે અને આ બરફના પહાડોમાં ઠંડી લાગતી નથી અને ગરમી થવા લાગે છે। મારું નામ છે સુરેશ બરાર અને આજનો સબ્જેક્ટ છે માઉન્ટ રૂપેહુ। એ બહુ નજીકનું એટલે 350 કિલોમીટર ઓકલેન્ડથી દૂર છે અને એ સ્કી રિઝોર્ટ છે। ત્યાં દુનિયાભરના માણસો અહીંયા ફરવા માટે અને સ્કી કરવા માટે આવે છે અને જૂન જુલાઈ અમારા ન્યૂઝીલેન્ડના એકદમ ઠંડા ટાઈમ હોય છે, એ વખતે જ અહીંયા બહુ બરફ પડે છે। તો આવો આ બાજુ ફરવા માટે અને તમે સ્કી